નમસ્કાર મિત્રો, તો આજના આપણા વિડીયોમાં આપણે જોવાના છીએ કે લમસમ ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે કઈ રીતે કરી શકીએ કે જ્યારે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં હોય. આપણે જોયું છે કે સ્ટોક માર્કેટ છેલ્લા એક મહિનાથી ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે, એટલે કે એના ઓલ ટાઈમ હાઈથી ઘણું બધું નીચે છે. તો ત્યારે ઘણા બધા ઇન્વેસ્ટરનો પોર્ટફોલિયો માઇનસમાં પણ હોઈ શકે, અને સ્પેશિયલી જે લોકોએ રિસેન્ટલી એક વર્ષની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે, અથવા તો રિસેન્ટલી હમણાં જ જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે એ લોકોનો પોર્ટફોલિયો માઇનસ હોઈ શકે છે. તો અત્યારે એટલે કે ડાઉન ટ્રેન્ડ માર્કેટમાં લમસમ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે કરી શકાય, અથવા તો લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, આ વિશે આજે આપણે આ ટોપિક ઉપર વાત કરવાના છે. તો વેલકમ ટુ ધ માય ચેનલ, લેટ્સ બિગિન. તો સૌથી પહેલા જોઈએ કે લમસમ ઇન્વેસ્ટમેન્ટ શું છે. ધારી લો કે તમારી એસઆઈપી 2000ની છે જે કન્ટિન્યુઅસ ચાલી રહી છે. હવે તમારી પાસે 1 લાખ રૂપિયા એક્સ્ટ્રા પડ્યા છે અને તમારે ઇન્વેસ્ટ એક સાથે કરવા છે, તો આને કહેવાય લમસમ અમાઉન્ટ. હવે લમસમ અમાઉન્ટ જે છે એને આપણે એક સાથે મૂકી દઈએ તો આપણને ભવિષ્યમાં જતા દિવસે જ્યારે માર્કેટ અપ થશે અથવા તો જે એની પ્રાઇસ પ્લસ થશે ત્યારે આપણને એનો ઘણો બધો બેનિફિટ મળશે. પરંતુ અત્યારે કે જ્યારે માર્કેટ ડાઉન છે ત્યારે લમસમ નાખીશું તો એનો ઘણો બધો ફાયદો આપણને થઈ શકવાનો છે, કારણ કે અત્યારે માર્કેટ ડાઉન છે તો એ યુનિટ કે જે મ્યુચ્યુઅલ ફંડના જેટલા પણ યુનિટ છે એ ઘણા બધા સસ્તા હશે, તો એ યુનિટ ઘણા બધા આપણને મળી શકશે. એટલે કે 1 લાખ રૂપિયામાં ઘણા બધા યુનિટ્સ આપણને મળશે. અને જ્યારે પણ માર્કેટ બાઉન્સ બેક કરશે એટલે કે જ્યારે પ્લસ થવાનું ચાલુ થશે ત્યારે આપણને એ ઘણા બધા યુનિટની વેલ્યુ મળી જશે. એટલે કે આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ઘણું બધું ત્યાં રિટર્ન કમાઈને આપણને આપશે. ઘણી બધી વખત એવું થતું હોય છે કે જે નવા ઇન્વેસ્ટર છે એ લોકોને ડાઉન ટ્રેન્ડ જોયા પછી બીક લાગે કે આથી વધારે માઇનસમાં જશે અથવા તો ઘણું બધું નુકસાન થઈ ગયું છે. તો આ વસ્તુ વ્યાજબી છે. જ્યારે જ્યારે માર્કેટ અપ જશે તો ક્યારેક ક્યારેક નીચું જ જવાનું છે, નીચું છે તો પછી પ્લસ પણ થવાનું છે. આ એ સાયક્લિકલ પીરિયડ છે કે જેમાં પ્લસ માઇનસ હંમેશા થયા રાખવાનું છે. પણ જે લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એ લોકો માટે અહીંયા ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે. જેવી રીતે તમે જોશો કે સડનલી પાછલા ઘણા વર્ષોમાં એટલે કે જ્યારે કોવિડ હતો ત્યારે માર્કેટ સડનલી ડાઉન થયું હતું, તો ત્યારે તમે જે ઇન્વેસ્ટમેન્ટ ડાઉન ટ્રેન્ડમાં નાખેલું છે એ સારું એવું પરફોર્મ કરીને આપણને મળ્યું હોઈ શકે. એની પછી તમે જ્યારે જોશો રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું ત્યારે પણ માર્કેટ ડાઉન હતું. એથી પહેલાંનું તમે જુઓ ઘણા બધા લેમેન બ્રધર્સ છે અથવા તો ઇન્ટરનેટ બબલ્સ છે, આ બધી વખતે કરેક્શન થયેલા છે અને માર્કેટ ઘણું બધું ડાઉન થયેલું છે. પરંતુ અહીંયા વેચવાની જગ્યાએ જો આપણે ત્યાં બાય કરેલું છે એટલે કે એકદમ બોટમમાં આપણે કોઈ પણ સ્ટોક અથવા તો મ્યુચ્યુઅલ ફંડ બાય કર્યા છે, તો એ જ્યારે પણ માર્કેટ બાઉન્સ બેક થયું છે તો આપણને ઘણો બધો એનાથી પ્રોફિટ મળી શક્યો છે. તો એક રીતે જોઈએ તો ડાઉન માર્કેટ જે છે આપણા માટે એટલે કે લમસમ ઇન્વેસ્ટર માટે બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે. હવે કઈ રીતે એ ઓપોર્ચ્યુનિટી છે એ પણ આપણે જોઈએ છીએ. સૌથી પહેલો બેનિફિટ છે લો એનએવી. જ્યારે પણ માર્કેટ ડાઉન હોય તો આપણા મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટની એનએવી પણ એ ડાઉન જ હંમેશા થતી હોય છે. તો અત્યારે આપણને ઘણા બધા સસ્તા યુનિટ્સ મળી શકતા હોય છે જે ઇન્વેસ્ટમેન્ટ આપણે લમસમથી વધારી શકીએ છીએ. બીજું છે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ. હવે જ્યારે માર્કેટ પ્લસ થવાનું સ્ટાર્ટ થશે ત્યારે આપણે ઘણા બધા યુનિટ એક સાથે પરચેસ કરેલા છે, તો આ જ યુનિટ ધીરે ધીરે કમ્પાઉન્ડિંગ થતાં એક સાથે પ્લસ થવાની શરૂઆત કરશે. એટલે કે આપણું જે રિટર્ન છે એકદમ સ્ટ્રોંગલી હાઈ થયા રાખશે. તો અહીંયા કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ બહુ સારી રીતે આપણને જોવા મળી શકે છે. અને ત્રીજું છે ખૂબ જ સરસ લોંગ ટર્મ રિટર્ન. હિસ્ટોરિકલ ડેટા આપણે જોઈએ તો કે જ્યારે માર્કેટ ડાઉન ગયું છે તો એના પછી એને ખૂબ સારી રિકવરી લીધેલી છે. અને જે લોકોએ આ ડાઉન ટ્રેન્ડમાં અથવા તો કે ડાઉન બોટમ વખતે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ લોકોના રિટર્ન ખૂબ જ સરસ આપણને મળ્યા છે. તો આ એના મેઇન બેનિફિટ છે. તો અત્યારે ડાઉન માર્કેટમાં એનાથી ગભરાયા વગર એને ઓપોર્ચ્યુનિટી તરીકે લઈને લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સમય આપણી પાસે છે. તો ચાલો હવે એક એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ. ધારી લો કે મારી પાસે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લમસમ અમાઉન્ટ પડી છે. તો અત્યારે હું શું કરીશ કે જે પણ મારું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એ મ્યુચ્યુઅલ ફંડની એનએવી હું ચેક કરું. ધારી લો કે એની 50 રૂપિયા એનએવી છે, તો અત્યારે ડાઉનમાં ઘણી બધી ઓછી થઈ છે, 50 રૂપિયા એની એનએવી છે. અત્યારે હું એના યુનિટ્સ
પરચેસ કરું છું તો મને અત્યારે 2000 યુનિટ્સ મળશે. પરંતુ જો કદાચની વાત છે કે મેં અપર માર્કેટમાં એટલે કે જ્યારે હાયર માર્કેટમાં હતું અને ધારી લઈએ કે એ વખતે કદાચ એની કિંમત 80 રૂપિયા છે, ત્યારે મેં કદાચ એને પરચેસ કર્યા છે, એટલે કે 1 લાખ ભાગ્યા હું જ્યારે 80 કરું ત્યારે મને મળતા યુનિટ કેટલા હશે તો કે 1250. આ ગેપ અહીંયા આપણને દેખાય છે, એટલે કે ડાઉન માર્કેટમાં મને ઘણા બધા યુનિટ્સ મળવાના છે. અને હવે ધારી લઈએ કે જ્યારે માર્કેટ રિકવર કરે છે ત્યારે આ જ NAVની વેલ્યુ 70 રૂપિયા થાય છે, એટલે કે જે મારી પાસે 2000 યુનિટ હતા એની 70 રૂપિયાની વેલ્યુ હું જ્યારે કાઉન્ટ કરું ત્યારે 1,40,000 રૂપિયા થાય છે. એટલે કે મારા 40,000નો પ્રોફિટ મને અહીંયા જોવા મળે છે. એટલે કે મને અહીંયા 40% રિટર્નનો પ્રોફિટ મળ્યો છે, કારણ કે મેં ડાઉન ટ્રેન્ડ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ એક સાથે કર્યું હતું. તો આ એક લમસમનો મેઇન ફાયદો છે કે જેમ જેમ માર્કેટ અપ જશે તેમ એક સાથે ઘણા બધા યુનિટ એક સાથે વેલ્યુ અપ કરશે, જે મારા માટે વેલ પ્રોફિટેબલ રહેશે. તો હવે અહીંયા એક વાત એ પણ જોવા જેવી છે કે શું મારી પાસે જેટલા પણ લમસમ અમાઉન્ટ પડી છે એ મારે એક સાથે નાખી દેવી જોઈએ અથવા તો ક્યારે ક્યારે નાખવી જોઈએ? આ એક બહુ સૌથી મોટો પ્રશ્ન છે. તો અહીંયા જુઓ, આપણે ક્યારે માર્કેટને ટાઈમ નહીં કરી શકીએ, એટલે કે મને એવી નહીં ખબર પડે કે આ માર્કેટ ડાઉન થવાનું સ્ટાર્ટ થયું છે ને આ જ એની બોટમ છે. તો મારે એક વસ્તુ એવી કરવી જોઈએ કે એક સમયમાં એટલે કે ધીરે ધીરે લમસમ અમાઉન્ટ એડ કરવાની મારે શરૂઆત કરી દેવી જોઈએ, અથવા તો જ્યારે બાઉન્સ થવાનું સ્ટાર્ટ થાય છે તો ધીરે ધીરે મારી અમાઉન્ટ એમાં વધારીને પણ એની અંદર ફિનિશ કરી દેવી જોઈએ. પરંતુ એવું હું માનીને બેસું કે હજુ જેટલું ડાઉન જશે અને પછી જ હું એક સાથે અમાઉન્ટ નાખી દઈશ, એવું ક્યારેય થઈ શકશે નહીં. એટલા માટે જો તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો તો તમારી લમસમ અમાઉન્ટને 6 અથવા તો 8 મહિનાના ટાઈમ સ્ટેમ્પમાં 12 થી 15 જેટલા ઇન્સ્ટોલમેન્ટની અંદર એને તમે એડ કરી શકો છો, જે મોસ્ટલી એવરેજિંગ કરવામાં બહુ સારો એવો બેનિફિટ કરી આપશે તમને. બીજું, હંમેશા યાદ રાખો કે લમસમ ઇન્વેસ્ટમેન્ટ ઓલવેઝ લોંગ ટર્મમાં જ ઇફેક્ટિવ થાય છે, બિકોઝ શોર્ટ ટર્મની અંદર કદાચ માર્કેટ બીજી વખત પણ ડાઉન થાય છે તો એ ઘણા બધો લોસ આપણે ત્યાં દેખાઈ શકે છે. પરંતુ જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે 10 વર્ષથી 15 વર્ષથી ઉપરની તમે ગણતરી કરો છો તો એ તમારા માટે વેલ પ્રોફિટેબલ અથવા વેલ સુટેબલ થઈ શકે છે. ત્રીજું, કોઈ પણ એક જ ફંડની અંદર આખું ઇન્વેસ્ટમેન્ટ લમસમથી ના કરો. ઓલવેઝ ટ્રાય કરો કે તમે એને ડાયવર્સિફાય કર્યું હોય, ઇક્વિટી, ડેટ અથવા તો હાઇબ્રિડની અંદર પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ટ્રાય કર્યો હોય તો એ સૌથી વધારે યોગ્ય રહેશે. એન્ડ લાસ્ટ, ક્યારેક એવું પણ થઈ શકે કે હું માત્ર ને માત્ર લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરું અને મારી જે કરંટ ચાલુ SIP છે એને હું ક્લોઝ કરી દઉં અને એનાથી મને વધારે બેનિફિટ મળશે. તો આ વાત એકદમ ખોટી છે. હંમેશા તમારી SIPને કન્ટિન્યુ રાખો. એ રૂપી કોસ્ટ એવરેજિંગને બહુ સારી રીતે ઇફેક્ટિવ કરી આપશે. જ્યારે તમને ઓપોર્ચ્યુનિટી મળે છે, એટલે કે આવો સમય જ્યારે તમને મળે છે કે જ્યારે ઓલ ટાઈમ હાઈથી માર્કેટ ઘણું ડાઉન છે, ત્યારે અમુક અમાઉન્ટ લમસમની અંદર તમે એડ કરતા રહો. એટલે કે SIP પ્લસ લમસમ આ જ બેસ્ટ કોમ્બિનેશન આપણા ઇન્વેસ્ટમેન્ટ માટે થઈ શકે છે. ઓકે, સો આજે બસ આટલું જ છે. જ્યારે પણ તમને આવો મોકો મળે છે ત્યારે હંમેશા ઇન્વેસ્ટમેન્ટ એડ કરવાનો ટ્રાય કરો, અથવા તમને નથી ભાવતું તો અમારો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં એ બધી જ વસ્તુ ઈમેલ ID અને મોબાઈલ નંબર તમને આપેલો છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ માટે હંમેશા એક સારા અથવા તો લીગલ જેટલા પણ ડિસ્ટ્રીબ્યુટર અથવા તો એડવાઇઝર છે એનો ઉપયોગ કરો, અથવા તો જાતે પણ ઘણું બધું રિસર્ચ કરીને પછી જ એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ટ્રાય કરો. ના માત્ર કે ગમે ત્યાંથી જોઈને અથવા તો કોઈએ કીધું અથવા તો મારો મિત્ર છે એને મને કીધું એવું સમજીને ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશો. બટ ઓલવેઝ ટ્રાય કરો કે તમે સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ લઈને જ પછી એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો. ઓકે, સો આજે બસ આટલું જ. મળીએ આવતા વિડીયોમાં. સ્ટે ઇન્વેસ્ટેડ, બી એ સ્માર્ટ ઇન્વેસ્ટર. થેન્ક્સ ફોર વોચિંગ.